દ્વારકાધીશ, જય શ્રી રામ મિત્રો। આપણે જો અત્યારે કેટલા વાગે ગાવું આવી છે કહું, આવી છે 11 સાડા 11 અને એ વરાડીને માર્ગે જ આવી છીએ અમે। અને આજે વરસાદ પડ્યો ગઈ રાતે, એની વાત જ પૂછોમાં, એટલો વરસાદ ને પવન ને તમારે કેવો હતો કોમેન્ટમાં કહેજો મિત્રો। અમારે જોઈ લો માર્ગમાં પાણી હાલતા થઈ જાય ને એવો હતો, ઓલો ઓવરજો દેખાય એટલો વરસાદ હતો। તમારે કેટલો હતો એ કોમેન્ટમાં કહેજો મિત્રો। અને આપણી ગાવું જોવો, ઘડીક વાર ગાડીવાળા માર્ગે જ આવીને ટાઈમ કપાય પછી નીંદ ખાઈ ગાવું, તો આ લગી નીંદ ન ખાય તો ઘડીક વાર આટા વીટા મારે ગાવું, ખાય તો નહીં કંઈ, સરસે તો નહીં, ખડબડ કાંઈ છે નહીં, અને હોય ને તો એ કંઈક સરે નહીં, ગરાવાળું થઈ જાય હાલે। એટલે તો તમારે કેવો વરસાદ છે કોમેન્ટમાં કહેજો મિત્રો। આપણે નીંદ નાખી દેવાની છે આજ વાડીએ નાખવી છે કા ઘરે, તો ચલો બન્યા છે વ્લોગમાં। તો મિત્રો ગાઉ જો પોળી ગઈ વાયડુવાળામાં, લાંબી 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 એકો થઈ ગઈ છે બધી, કાંઈ વાંધો નહીં, ભલે ઘરે પોળતી 10-15 મિનિટ પછી જ આવીએ આપણે ઘર સાઈડ, હું ખેતર સાઈડ જોઈ લો। અને આપણે જો કાંક લખી નાખ્યું ઓલા પણ વન્સ મોર નહીં દેખાતું યાર, તો ગૌ માથે હાલી ગયા એટલે કાંઈ વાંધો નહીં। આને એકને નથી સરવું, બાકી બીજા બધાને સરવું છે, તો ચલો કન્ટિન્યુ રહેજો મિત્રો। અહીંયા બહુ આપણે સાલ લીધી ગૌ, હવે અહીંથી હવે પાછી વાળ લેવી છે, અહીંથી એટલે ઓલા ઝાપો દેખાય ત્યાંથી વાળ લેવી પાછી, વાયડા પૂરી થઈ જાય છે ને ત્યાં પછી ખેતર ડાયરેક્ટ, તો ચલો કન્ટિન્યુ મિત્રો। આપણે જાવી છીએ ખેતર આપણા, જોઈ લો આ કટકીમાંથી હેલા જઈએ આપણી ગૌ હેલી આવે ખેતર, પાંદડા પલ્લી ન ગયા હોય તો સારું છે, નકર તો પછી ધક્કો થાય, ધક્કો તો નહીં થાય પછી જવા દેવું ઘડીક વાર, સરસે 12:30 જેવું થયું છે તો ઘડીક વાર સરસે, બીજું હું પછી ઘરે વયા જાવ। તો ચલો કન્ટિન્યુ જોવી મળે છે કે નથી, કોરા છે કે પલ્લી ગયા જોવી, તો ચલો બન મિત્રો। આપણે વાડિયા તો પહોંચી ગયા, આપણી માંડવી જોઈ લો તમે, આટલામાં ભૂંદણા રમાણે જોઈ લો બોલાવી નાખી છે, એટલામાં ખૂંદી નાખ્યો, અને અહીંથી કોઈક ઉપાડી ગયું, કાંઈ વાંધો નહીં, ભલે એ ખાધી છે ને એને, બાકી એટલામાં ભૂંદણાએ સાવ ખોદી નાખ્યું, સાવ માંડવીનું પૂરું કરી દીધું છે, કાંઈ વાંધો નહીં। હવે આપણે વેવ ઊભી છે ને એટલી કોરી છે નીણ, આ કાગળિયો હતો એટલી કોરી, ઓલું કુવળ છે પલ્લી ગયેલું, એ કોરું કરવા રાખ્યું પણ પલ્લી ગયું, બાળી ગયું, બીજું હું તો એટલી નાખી દેવી। કડબ છે થોડીક પાંદડા, 1 ફાટ જેવી કડબ છે ને 2 ફાટ જેવા પાંદડા બેસી ગયા, તો ચાલો આપણે ખેતરની આમ નાખી દેવી ઓલા મને ઢોરા ઉપર। તો મિત્રો એક બાદ જેવી મકાઈ ઝાર નાખી દીધી છે, જોઈ લો ખાઈ જાય ને પછી નાખવી છે ઓલો પાંદડા, તાછી નાખવા નથી નાખ, વરસાદ આવી જાય ને તો બધું પડ્યું રહે, ખાહે નહીં અમારી ગૌ। અને અજાભાઈ હાલ્યા આવે સર પાલો ઢાંકવા, જો કે સનેડો લઈને આવે, પાલો ઢાંકવા આવે, પાલો ખોલી મૂક્યો તો એને જો એટલો વધ્યો કેવડો ઢગલો હતો અહીં લગી આવ, તો ચલો આપણે ભરી રાખવી ફાટ, પછી નકર વરસાદ આવી જાય ઢાંકવા થાય। તો મિત્રો 2 ફાટ તો નાખી દીધી પાંદડા, ઓલી કડબ ખાઈ ગયા, 2 ફાટ નાખી દીધી, 1 ફાટ જો અહીંયા નાખી એટલામાં, ઓલી ખાઈ અહીંયા બીજી ફાટ હમણાં નાખી, તો છાંટા તો ઝીણા ઝીણા શરૂ જ છે, પરસેવો આવી ગયો। ઓલા ભાઈ જો આ ઢાંકીને વયા ગયા, સનેડો લઈને આવ્યા હતા, કઠોળો ભરી ગયા 2-3 ગાડી માથે અને વયા ગયા, અને આપણે થોડુંક આટલું છે 2 ફાટની માથે નાખી દેવી, પછી ખાડા રાખી, બીજું હું પછી બેહવી, ભલે વરસાદ આવતો, પૂરું થઈ ગયું અહીંથી આવો। હવે આને હે ને બાઈ નાખવાનું છે કાગળિયાને, એને શું કરવું, હવે તૂટી ગયો, હળી ગયો સાવ, તો પાછો વરસાદ આવી ગયો, જોઈ લો ઝાપટું જોવો તમે આવ્યું, કાંઈ દેખાતું નથી ઓલી સાઈડ, એવું બધું આવ્યું છે, ફરતી કોઈ એવું છે જોવો તમે, હજી અહીંયા તો ઓછો છે, અમારી વાડીએ ઓછું છે, આમ જોઈ લો હજી આમ પાછળ એવો છે, ફરતી કોઈ હજી ઝાપટું હેલું આવે છે, અહીંયા જ આવે છે, બીજે ક્યાંય નહીં જાય, કે જાય છે શું થાય છે કોને ખબર। આપણી ગાવું હજી ખાય છે, ખાઈ રહ્યું છે, ત્યાં ઝાપટું આવ્યું, કાંઈ વાંધો નહીં, ભલે આવ્યું વયું જાય, જરા પાણી કરીને વયું જાય તો ખાતી રહે, પછી આપણે ઘરે વયા જવું, પલ્લી જાય તો શું કરવું, નીણ પલ્લી જ ગઈ છે મમ્મી, જો તમને બતાવું અહીંથી બ્લર થઈ, હા જો ખાય,
એ હોરી નાખી દે વાંહેથી એક ફાટ. એ અડધી ખાધી છે ને અડધી પડી છે એમનામ. કાંઈ વાંધો નહીં. આમ જો ઝાપટું જો કાંઈ દેખાતું નથી ઓલી સાઈડ. એવો વરસાદ આવે છે. પણ અહીંયા તો એટલું બધું લાગતું નથી. ત્યાં હોય તો કોને ખબર. કાંઈ વાંધો નહીં, ચલો કન્ટિન્યુ બતાવતા રહીશું. આવશે તો વરસાદ ન. મિત્રો આપણો શેઢો સારી દેવી તો મોઈલો કેવું કરે. અહીંયા નહીં ઓલું વટીને આ પાંદડા વટીને ઓલી સાઈડ છે ને થોડો ખારો છે. તમને બતાવું સારી દેવી. તો ચલો વામ કરવી ગાવું બેઠી છે. તમે જો આ કેવડું ખડ છે. એટલે આમ સારી દેવી ઘડી કર હમાઈ જાય એટલા ઢોર તમારા. તો ચલો આપણે સારી દેવી ગાવું વામ કરવી. હાલવાનું મન થતું નથી. વામ કરી છે આગળ આવી છે. આ પડ્યું જોઈ હાર હાર આવી ગયું. બધી આવી ગયું. હાલતું થઈ ગયું ત્યાંથી. એટલામાં હમાઈ જાય સારું છે. અને આપણે એકલાથી રહી જાય તો માંડવીની ઓળ છે અડીને જાય ખડ છે ને અહીંયા વળ છે. વળ હું શેઢો ડાયરેક્ટ માંડવીનો આવીને ઊભા રહી ગયા. સરવા મળો પલ્લી ગઈ એટલો વરસાદ આવ્યો. પાછો ઝાપટું આવી ગયું સારું. જો આમાં મોથીડા ભરાઈ ગયા ને એવું ઝાપટું આવ્યું દેખાય છે. મિત્રો જોઈ લો ગાઉન ચડાવી અહીંયા આપણી ખડ ખાય ને પાંદડા થોડાક છે એ ખાય ને બધું ખાય. અહીંયા ઝાપામાં ઊભી રહ્યો આવતી નથી. અડધી આવી ગયો એટલી. કેમ કે એટલું લઈ લ્યો ને એટલે દવા ન છાંટવી ખોટી. આપણે અમારી જાય એમ છે. બીજે ક્યાંક ખૂંદાવરાવા જાવીએ ને કરતાં ઘરનું ખૂંદે એવું થાય. કાંઈ વાંધો નહીં, ભલે ખૂંદતું ગાવું ખડ સારું છે. જોઈ લો ખાઈ જાય સારું. તો ચલો આપણે એટલું સારી લેવી પછી મળવી નાખે ઘરી જાય આપણી માંડવીમાં વ્લોગ ઉતારશું. બધી આવી ગયો હવે અંદર હમાઈ ગયા એટલા ખાસામાં. જો વેલા ખાય ને ખડ ખાય ને એવું ખાય. હવે આ પાછી કાઢવાનું થાય. બધી આવી ગયો ને તો ડૂબું જો ખડ ખાય માંડવી નથી ખાતું. પાણો ઘા કર્યો ને અહીંથી પાછું વળી જવાને ગઈ ને આમ ક્યાં આવેલું જવું જોઈ લ્યો. ઓલી તો ઉપર ચડી ગઈ. હા જો વેલા ખેંચ. તો મિત્રો ગાવું તો બેસી ગઈ છે. જો તમને બતાવું. જો માર્ગની વસો વસ બેસી ગયો. અને આપણે અહીં ખાટલીએ બેઠા છીએ. ખાટલી ઢાળીને નાની એમથી છે. ત્યાં લીમડે બેહવી. વરસાદ કાંઈ આવ્યો નહીં. વયો ગયું ઝરફર્યું આવ્યું હતું. અને એટલા જો પોળા હે ખાટલા નોલી સાઈડ દેખાય. ત્રણ પોળા છે ત્યાં. એ ભલે ત્રણ પોળા. બાકી બીજા બધા બેઠા છે. પછી એ કલાક બેહવા દેવી ને પછી જવા દેવી ઘરે. પછી શું કરવું ને અહીંયા જ ખતમ કરવી. મળવી નવા વ્લોગ સાથે. બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જજો મિત્રો. બાય.